નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, A1 રિવિઝન બેચ 2024ની અંદર આપનું સ્વાગત છે. તો ચાલો શરૂઆત કરીએ. એકદમ મજામાં છું બેટા, તમે પણ આઈ થિંક એકદમ મજામાં હશો એવી મારી આશા છે. તો લેટ સ્ટાર્ટ. આજે આપણે કયું ચેપ્ટર ભણવાના છીએ, આજે કયું ચેપ્ટરનું રિવિઝન કરવાના છીએ, તો જોઈએ પડદા પાછળ. ઓકે, તો આજે આપણે નિયંત્રણ અને સંકલન એનું આપણે ફૂલ રિવિઝન છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ. એ પહેલાં જણાવી દઉં કે મારો ફેસ તમને ક્લિયર દેખાય છે, મારો વોઇસ છે તમને ક્લિયર આવે છે કે નથી આવતો, પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરી દઈએ. ઓકે, ક્લિયર છે. ઓકે, ડન. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોકસ અહીંયા. વધારે કોમેન્ટ કરશો તો પછી પાછળ રહી જશો અને પછી તકલીફ થોડીક પડે, એની કરતાં અત્યારથી જ ફૂલ ફોકસ છે એ અહીંયા રાખો. તમને જે પણ ડાઉટ છે, તમને જે પણ પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોનું સમાધાન થશે. રિવિઝન કરીએ છીએ આખા ચેપ્ટરનું, તો શું શું આવી ગયું છે, શું શું ભણવાનું છે, આ બધી વસ્તુ ક્લિયર તમારી થવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. પહેલાં તો આપણે એના ગુણભારની વાત કરીએ. તો ટોટલ તમને પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણનું ચેપ્ટર પૂછાવાનું છે? તો કે 6 ગુણનું ચેપ્ટર આવશે. કેટલા ગુણનું બેટા? તો કે ટોટલ તમને 6 ગુણનું પૂછાવાનું છે. એની અંદર 3 ગુણનું તમને શું પૂછાવાના છે? તો કે MCQ ખાલી જગ્યા ખરા ખોટા એક ગુણના, અને બાકી તમને છે એ એક પ્રશ્ન 3 ગુણનો પૂછાવાનો છે. એટલે ટોટલ 6 ગુણનો 6 આનો ગુણભાર છે. એટલે કે નિયંત્રણ સંકલનમાંથી એટલું પૂછાવાનું છે. તો શરૂઆત કરવી છે બેટા નિયંત્રણ અને સંકલનથી. તો નિયંત્રણ અને સંકલન ચેપ્ટર નંબર 7 લખેલું છે, પરંતુ આપણે કયો છે ચેપ્ટર નંબર 6 નવા સિલેબસ પ્રમાણે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? તો કે નિયંત્રણ અને સંકલનથી આપણે શરૂઆત કરીએ છીએ. કે નિયંત્રણ અને સંકલન શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે સજીવોના અસ્તિત્વને જો મારે જાળવી રાખવું હોય, બરાબર, તો મારે એક વિશિષ્ટ પ્રકારની છે એક ક્રિયા કરવી પડે, એવી જૈવિક ક્રિયા કરવી પડે, જેનું નામ શું છે? તો કે જૈવિક ક્રિયા છે. અને એ જે જૈવિક ક્રિયા છે એની અંદર છે એક નિયંત્રણ અને સંકલન. હવે આ નિયંત્રણ અને સંકલનની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આપણા મગજ જે છે, આપણું જે મગજ છે, એ આપણા મગજ જે છે ઘણા બધા લાખો ચેતાકોષોનું બનેલું છે, બરાબર, 1 બિલિયન જેટલા ચેતાકોષોનું બનેલું છે. એની સાથે સાથે આપણા શરીરની અંદર પણ ઘણા બધા અંગોની અંદર ચેતાકોષો આવેલા છે, અને ચેતાકોષો ભેગા થઈને ચેતાપેશીની રચના કરે છે. હવે થાય છે શું? તો કે આ મગજ અને ચેતાકોષો એટલે કે ચેતાપેશીઓ આપણા શરીરની અંદર નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે છે. હવે નિયંત્રણ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો આપણું મગજ જે છે ને એ આપણા બધા અંગોને એના કયામાં રાખે છે. હવે એના કયામાં રાખે એટલે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણે ઉઠાવવી હોય, કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય, કોઈ પણ વસ્તુ આપણે કરવી હોય, તો એના માટે આપણા અંગોનું જે સ્થાન છે, આપણા અંગોનું જે ફેરફાર છે કરવામાં જો મદદરૂપ થતું હોય ને, તે આપણું મગજ છે. ત્યાર પછી આપણા અંગો છે એ મગજ સાથે શું કરે છે? તો કે સંકલન કરે છે. એ પણ આપણને બધાને ખબર છે. ઓકે, ક્લિયર છે ભાઈ? વોઇસ ન આવતો હોય ને તો તમે લોકો બહાર નીકળી જાઓ અને જોડાઈ જાઓ ફરીથી. ચાલો, હજી ભાઈ શરૂઆત જ કરીને એમાં રિપીટ શું કરે? હે ભાઈ કાદરી ભાઈ, હજી શરૂઆત કરીને રિપીટ કરો, શરૂઆત કરીને રિપીટ કરો. કहाँ से आते हो ભાઈ? ચાલો, તો તમે જોવો છો ઘણી વખત તમે એવી સાયકલ ચલાવતા હોય, બરાબર, તો ત્યારે પણ તમે નિયંત્રણ અને સંકલન કર્યું જ હોય છે. ત્યાર પછી તમે એવી બાઇકોના રાઇડરો જોયો અને અલગ અલગ પ્રકારના સ્ટન્ટ કરતા હોય, તો ત્યારે પણ તમે છે વિદ્યાર્થી મિત્રો આવું જોયેલું હોય છે, બરાબર. ત્યાર પછી તમે લોકો વિદ્યાર્થી મિત્રો આવી રીતના કોઈ તમે બાળક જોયું હોય તો એ પોતે આવા સ્ટન્ટ કરતો હોય, તો આની અંદર પણ તમને નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. અને આ બેન છે પોતે બંજી જમ્પિંગ જેવા કાર્યો કરે છે, તો આની અંદર પણ આપણને નિયંત્રણ અને સંકલન જોવા મળે છે. આના દાદા તમે જુઓ કે ભાઈ તમે જુઓ છો ટ્રેન આવે છે ને ખબર પડી ટ્રેન આવે તરત સાઈડમાં વહી ગયા કે ન વહી ગયા, તો સાઈડમાં ગયા તો શું કામ ગયા? તો કે આની અંદર એને નિયંત્રણ અને સંકલન કરેલું છે. એનું મગજ અને એના અંગો એકબીજા સાથે નિયંત્રણ સંકલન કરીને એ પોતે બચી ગયા. ઓકે, ત્યાર પછી આપણે શરૂઆત કરીએ તો ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે આપણે છે એ આપણા રોજબરોજ જીવનમાં કરીએ છીએ, અને એ કોને આભારી છે? તો કે નિયંત્રણ અને સંકલન નામની એક જૈવિક પ્રક્રિયા છે, તેને આપણે આભારી ગણીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ કે એક્ઝેક્ટ આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો કોઈક તંત્ર આપણા શરીર દ્વારા થતી તમામ ક્રિયાનું શું કરે છે? નિયંત્રણ તો કરે છે. પણ એ કોણ છે? તો આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નજર કરીએ તો આપણું આખું શરીર છે, બરાબર. એની અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો તો અહીંયા તમે જે જોવો છો એ ફેફસાઓ છે, શ્વસનની પ્રક્રિયા બતાવેલી છે, એનો મતલબ કે આ શ્વસન તંત્ર છે. એવી જ રીતે આપણા શરીરમાં કંકાલ તંત્ર હોય છે, હાડકાનું તંત્ર, જેને આપણે શું કહીએ? કંકાલ તંત્ર. એની જ સાથે જો આપણે ચર્ચા કરીએ તો બેટા સ્નાયુ તંત્ર આપણા શરીરમાં આવેલું છે. સ્નાયુઓનું અલગ અલગ બંધારણ, એનું એક તંત્ર આવેલું છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે સ્નાયુ તંત્ર કહીએ છીએ. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં એક પાચન તંત્ર આવેલું છે.
એટલે કે આપણા શરીરનું પાચન પોતે કરે છે. એની સાથે સાથે આ હૃદય છે, અલગ અલગ લોહીની રુધિરની નળીઓ તમે જોઈ રહ્યા છો, એને આપણે શું કહીએ છીએ તો કે વહન અને પરિવહન તંત્ર અથવા તો એને રુધિરાભિસરણ તંત્ર પણ આપણે કહીએ છીએ. આ જેમ તંત્ર આપણા શરીરમાં અલગ અલગ કાર્યો કરે છે, એવી જ રીતે વિશિષ્ટ પ્રકારનું કાર્ય ચેતાતંત્ર કરે છે. અને આ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે આપણું જે મગજ છે, અને એની સાથે તમે આ જે લીલા કલરની જે નળીઓ જોઈ રહ્યા છો, આ લીલા કલરની જે નળીઓ છે એને આપણે શું કહીએ છીએ તો કે ચેતાપેશીઓ કહીએ છીએ. તો આ મગજ અને આ ચેતાપેશીઓ છે એ નિયંત્રણ અને સંકલનનું છે વિદ્યાર્થી મિત્રો કાર્ય કરતું હોય છે. ઓકે, ક્લિયર છે? તો ચાલો જોઈએ કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે રિયલમાં મેં ફોટોગ્રાફ બતાવેલા છે. આ તમારું મગજ છે અને આ બધી તમને ડાળીઓ જેવી જે રચના દેખાઈ રહી છે, બરાબર. આ એક કરોડરજ્જુ તમે જોઈ રહ્યા છો, આ કરોડરજ્જુ છે. કરોડરજ્જુ સાથે નાની તમે ડાળીઓ જોઈ રહ્યા છો, એ શું છે તો કે ચેતાપેશી અને મગજ આ બંને ભેગા થઈને શેની રચના કરે છે તો કે એક ચેતાતંત્રની રચના કરે છે, જેનાથી આપણે શું કરી શકીએ છીએ તો કે નિયંત્રણ અને સંકલન છે એ બંને આપણે કરી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ આપણો મુદ્દો છે, મુદ્દો શું છે તો કે પહેલો જ મુદ્દો છે હલનચલન. હવે આપણે જ્યારે શરૂઆત કરીએ ભણવાની તો હલનચલનથી શરૂઆત કરવી પડે કે ભાઈ કોઈ પણ સજીવ છે, બરાબર, એ હલનચલન તો કરતો જ હોય છે. કારણ કે હવે હલનચલન એક્ઝેક્ટ કોને કહેવાય તો કે ભાઈ સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય ને, સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય ને એને આપણે શું કહીએ છીએ તો કે હલનચલન કહીએ છીએ. અને હલનચલન જે સજીવોનું કેવું છે તો કે એક આગવું લક્ષણ છે, બરાબર, એક આગવું પોતે લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, હલનચલન સજીવો 4 રીતે કરતા હોય. કેટલા રીતે? 4 રીતે. એક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય, બીજું હલનચલન અન્ય કાર્યો કરવા માટે હોય, ત્રીજું હલનચલન સજીવોના લાભ માટે હોય, અને ચોથું હલનચલન છે સજીવોના રક્ષણ કે બચાવ માટે હોય છે. આ 4 રીતે વિદ્યાર્થી મિત્રો સજીવો છે એ પોતે હલનચલન છે એ કરતા હોય છે. તો ચાલો વન બાય વન ડિટેલમાં જોઈએ. તો પહેલું છે હલનચલન છે એ છે વૃદ્ધિ સંબંધિત હલનચલન. આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વનસ્પતિ હોય, બરાબર, તો એનું જ્યારે એક બીજ આપણે લઈએ અને એને આપણે જમીનમાં વાવી દઈએ અને એને પ્રકાશ આપીએ, પાણી આપીએ, ખાતર નાખીએ તો શું થાય તો કે એમાંથી બીજ છે અંકુરિત પામે કે ન પામે, એટલે કે બીજનો વિકાસ થાય કે ન થાય, એ બીજમાંથી એક છોડનો વિકાસ થાય કે ન થાય. તો એમાં વનસ્પતિએ શું કર્યું તો કે વનસ્પતિએ છે એ પોતે વિકાસ કર્યો. કેનો વિકાસ કર્યો તો કે બીજનો વિકાસ કર્યો. બીજ વિકાસ પામીને શું થયું તો કે એક છોડ બની ગયો. અને છોડ કેવું હલનચલન દર્શાવે છે તો કે એ પણ વૃદ્ધિ સંબંધિત હલનચલન વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે. ત્યાર પછી બીજા હલનચલન જો તમે જોઈ રહ્યા છો કે છોડ છે એ પોતે વૃદ્ધિ પામે છે અને પોતે હલનચલન થાય છે. આ વૃદ્ધિ સંબંધિત હલનચલનનું શું છે તો કે એક ઉદાહરણ છે, બરાબર. ત્યાર પછી આવે છે અન્ય કાર્યો કરવા માટે, જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે દોડવું હોય, ત્યાર પછી રમવું હોય, ચાવવું હોય, આવા બધા હલનચલનો કરવા હોય તો એને આપણે શું કહીએ અન્ય કાર્યો કરવા માટેનું હલનચલન. જેમ કે અત્યારે પણ હું હલનચલન કરું છું, બરાબર, મારો હાથ આમ લઈ જાઉં છું, તમને આ હાથને આમ લઈ જાઉં છું, આ હાથને આમ લઈ જાઉં છું, તો હલનચલન કેવું છે તો કે અન્ય કાર્યો કરવા માટે થતું હલનચલન છે. આમાં ક્યાંય મારા અંગોમાં વૃદ્ધિ વિકાસ નથી થતો, પરંતુ હલનચલન છે મારી સ્થિતિમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે. સાદું અને સિમ્પલ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો અહીંયા ઉદાહરણો પણ તમે જોઈ રહ્યા છો, સાદા સિમ્પલ, કે ભાઈ બાળક છે પોતે જો દોડી રહ્યો છે, બરાબર, ચાલી રહ્યા છે, આ ભાઈ ડિસ્કો કરે છે, ત્યાર પછી આ ભાઈ મોઢું બગાડે છે. તો આ બધા હલનચલનો કેવા છે તો કે અન્ય કાર્યો કરવા માટે વપરાતા હલનચલનો છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી છે સજીવોના લાભ માટે. હવે સજીવોના લાભ માટે એટલે કે આપણને બધાને ખબર છે કે સજીવો છે પોતાનો જે લાભ એને મળતો હોય એ લાભ માટે પણ પોતે હલનચલન દર્શાવતા હોય છે. અને આ જે હલનચલનો છે એમાં આપણે ઉદાહરણ લઈએ તો અમીબાનું. અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો અમીબા. આ અમીબાથી પોતે શું કરે તો કે ખોરાક એને ક્યાંક મળતો હોય તો ખોરાક તો એના માટે લાભદાયી છો કે નહીં, કે ભાઈ એને ખોરાક મળે તો આસાનીથી એની ભૂખ સંતોષે. તો અમીબા શું કરે તો કે પોતાના શરીરમાંથી ખોટા એવા પ્રવર્ધો ઉત્પન્ન કરે, અને ખોટા પ્રવર્ધો ઉત્પન્ન કરે અને પોતે શું કરી લે તો કે એને ઢાંકી લે, પછી ઢૂંઢ કરી નાખે અને એમાંથી પોષક તત્વો મેળવે, અને જે પોષક તત્વોની જરૂરિયાત નથી એ પોતે શરીરની બહાર પોતે કાઢી નાખે, બરોબર. આ વસ્તુ ક્લિયર છે. એની સાથે સાથે ચર્ચા કરીએ તો કોઈ પણ ભેંસ હોય, કોઈ પણ ગાય હોય, કોઈ પણ પ્રાણીઓ હોય તો આવી રીતના વાગોળતા હોય. ખબર તમને બધાને ખબર હોય તો આવી રીતના તો વાગોળે છે શું કામ તો કે આ પ્રાણીઓ છે પોતાનું પાચન છે આપમેળે થતું નથી, એના શરીરમાં આપમેળે ખોરાકનું પાચન થતું નથી, પરંતુ એ પોતે શું કરે તો કે પોતે ખોરાક લઈ લે અને પછી પાછો છે બારો કાઢે અને મોઢાની અંદર એનું વલોવાનું કામ કરતા હોય છે, ચાવવાનું કામ કરતા હોય છે. એના દ્વારા પોતાનું છે એ પોતે એના દ્વારા જ પોતાનું એ પાચન કરતા હોય છે. તો આ પણ એના માટે લાભદાયી છે કે નથી? તો આવા લાભ માટે પણ સજીવો પોતે હલનચલન કરતા હોય છે, એ આપણને જોવા મળે છે, બરોબર. ક્લિયર થાય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે. હવે આ શું રક્ષણ કે બચાવ માટે? તો આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તો
તમે જોઈ રહ્યા છો કે ભાઈ તમારી આંખની જે કીકી હોય બરોબર ને નાની મોટી તમે થતી એવું જોઈ રહ્યા છો. આ જે નાની મોટી તમે થતી જોવો છો એ શું છે તો કે તમારા આંખની અંદર વધારે પડતો પ્રકાશ આવી ન જાય અને તમારી આંખ અંજાઈ ન જાય, તમે પ્રોપર જોઈ શકો એના માટે આ કીકી જે હોય છે પોતે નાની મોટી થતી હોય છે, તો એ આપણા રક્ષણ માટે છે. એવી જ રીતે જ્યારે પણ કોઈ પણ ગરમ વસ્તુ તમે અડી જાઓ છો, કોઈ પણ ઠંડી વસ્તુ તમે એવી અડી જાઓ છો તો જેનાથી તમારો તરત તમે છે પાછો ખેંચી લ્યો છો. શું કામ તમે પાછો ખેંચો છો? કારણ કે ગરમ વસ્તુ પર ઠંડી વસ્તુ પર લાંબા સમય સુધી જો તમે હાથ રાખો તો તમને ઘણી બધી શું થઈ શકે તો કે તકલીફ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ શું છે એક પ્રકારનું તો કે રક્ષણ માટેનું હલનચલન છે કે જે સજીવો છે એ પોતે કરતા હોય છે. સાદું અને સિમ્પલ છે. ઓકે, ક્લિયર છે. ચાલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની પછી આપણે આ મુદ્દો પણ સમજવો બહુ જરૂરી છે. અને મુદ્દો શેનો છે તો કે ભાઈ જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે કે કોઈ પણ જીવંત સજીવ હોય તો એમાં નિયંત્રિત હલનચલન હોય છે. નિયંત્રિત એટલે કે ભાઈ જેટલું હલનચલન કરે એટલું જ કરે, વધારે પડતું હલનચલન થઈ જાય તો એ તકલીફ પડી જાય. બરોબર, તો હલનચલન છે સજીવોનું કેવું છે તો આગવું લક્ષણ છે ચોક્કસ કાર્ય કરવા માટે ભાઈ. અને વિવિધ હલનચલનો એકબીજા સાથે શું થયેલા છે તો કે સંકળાયેલા છે. ત્યાર પછી વાત કરીએ તો પર્યાવરણમાં થતો કોઈ પણ પરિવર્તન હોય એની સામે પ્રતિચાર આપણે આપવો હોય. શું આપવું એની સામે? પ્રતિચાર. તો એ પ્રતિચાર આપવા માટે પણ છે યોગ્ય નિયંત્રણ હલનચલન જરૂરિયાત છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો હલનચલનની ક્રિયા છે એ પ્રેરિત કરતી ઘટના પર શું હોય છે તો કે નિર્ભર હોય છે. કે કોઈ પણ હલનચલન થાય છે તો એ હલનચલન શું કામ થાય છે તો કે એને પ્રેરિત કરતી ઘટનાઓ છે એના ઉપર આધાર રાખે છે. ઓકે, અને આવી રીતે છે નિયંત્રિત હલનચલન ખૂબ જ જરૂરી હોય છે. ત્યાર પછી આવે છે પ્રાણી પેશીઓ ભાઈ. અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો સંવેદનાગ્રાહીઓ બેટા. બરોબર, તો પ્રાણી પેશીઓની અંદર પહેલી સંવેદનાગ્રાહી એકમો વિશે આપણે ભણવાની ખૂબ જ જરૂરિયાત છે. તો જોઈએ કે કેવી જરૂરિયાત છે તો કે ભાઈ ગ્રાહી એકમો કોને કહેવાય તો કે મનુષ્ય શરીરમાં, જો અહીંયા લખ્યું છે બેટા, શું લખ્યું છે? મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચના આવેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ તો કે સંવેદનાગ્રાહી કહીએ. કે બાહ્ય કોઈ પણ ઉત્તેજના છે એ બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે બાહ્ય પર્યાવરણમાં જે પણ કંઈ ફેરફાર થાય છે એ ફેરફારને ગ્રહણ કરવા માટે આપણે જે ઓલું કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ તો કે ગ્રાહી એકમો કહીએ છીએ. અને આ ગ્રાહી એકમો છે એ ક્યાં આવેલા હોય છે તો કે સંવેદના અંગોમાં આવેલા હોય. કયા અંગોમાં? સંવેદના અંગોમાં. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો પેલું છે રસગ્રાહી એકમો. કયા છે? રસગ્રાહી એકમો. અને આ જે રસગ્રાહી એકમો છે એ ક્યાં આવેલા હોય તો કે ભાઈ જીભની સપાટી પર આવેલા હોય. અને એનું કાર્ય શું હોય તો કે સ્વાદ ઓળખવાનું કાર્ય છે, આપણને બધાને ખબર છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા ઘ્રાણગ્રાહી એકમો. હવે આ ઘ્રાણગ્રાહી એકમો છે પોતે શું કરે છે તો કે ભાઈ એ પોતે નાકના અધિચ્છદીય સ્તરમાં આવેલો, કે નાક હોય એનું અંદરનું જે સ્તર હોય એની અંદર આવેલા હોય છે. અને એનું કાર્ય શું છે તો કે ભાઈ ગંધને પાળખવાનું પોતાનું કાર્ય છે, એ પણ આપણને ખબર છે. બરોબર, ક્લિયર છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો સ્પર્શગ્રાહી એકમો. સ્પર્શગ્રાહી એકમો ક્યાં આવેલા? આપણા ત્વચાની અંદર. અને પોતાનું એનું કાર્ય શું છે તો કે ભાઈ સ્પર્શની ઓળખ કરવાનું પોતાનું કાર્ય છે. તો આ ત્રીજા પ્રકારની છે એ ગ્રાહી એકમ થઈ ગયા. ત્યાર પછી ચોથું ગ્રાહી એકમ છે શું છે તો કે પ્રકાશ અથવા તો દ્રષ્ટિ એકમો. આ પ્રકાશ અને દ્રષ્ટિ એકમો ક્યાં આવેલા હોય તો કે આપણા આંખની અંદર આવેલા હોય. અને આપણી જે આંખ છે એ શું કામ કરે તો કે દ્રશ્યની ઓળખ કરવા માટે, કોઈ પણ વસ્તુને આપણે જોવી હોય તો એ જોવા માટે તો ચોથા પ્રકારની આપણી ગ્રાહી એકમ થઈ ગઈ. ત્યાર પછી પાંચમા પ્રકારની ગ્રાહી એકમ આપણે ભણ્યા હતા એ છે ધ્વનિગ્રાહી એકમ. જે ક્યાં આવેલી હોય તો કે અંતઃકરણમાં, કાનની અંદરની બાજુમાં આવેલી હોય. અને એનું કાર્ય શું છે તો કે અવાજની ઓળખ કરવા માટે. શું કરવા માટે? અવાજની ઓળખ કરવા માટે. વિદ્યાર્થી મિત્રો આની જરૂરિયાત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો ચેતાકોષની આકૃતિ. તો આ ચેતાકોષ છે આપણને બધાને ખબર છે. તો આવી રીતનો આખો ચેતાકોષ હોય અને આવા ઘણા બધા ચેતાકોષો ભેગા થઈને ચેતાપેશીની રચના કરતા હોય છે. અને એ જ પોતે ચેતાતંત્રની પોતે રચના કરે છે અને આપણે આખા કાર્યો કરતા હોઈએ છીએ. બરોબર, ચાલો જોઈએ આપણે. તો આ ચેતાકોષ છે એની અંદર તમે જે ભાગો જોઈ રહ્યા છો એ બાહ્ય ભાગોનું શું કહેવાય તો કે ભાઈ શિખાતંતુ કહેવાય. શું કહેવાય બેટા? શું કહેવાય એને તો કે ભાઈ શિખાતંતુઓ કહેવાય. ત્યાર પછી તમે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો આ ભાગને કોષકાય કહેવાય. શું કહેવાય? કોષકાય. ત્યાર પછી વચ્ચેનો તમે ઘાટો જે ભાગ જુઓ છો એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. ત્યાર પછી તમે આ જે ભાગ જુઓ છો આ ભાગ એને અક્ષતંતુ કહેવાય. શું કહેવાય? અક્ષતંતુ કહેવાય. ત્યાર પછી તમે આ જે ભાગ તમે જોઈ રહ્યા છો એ ભાગને ચેતાંત કહેવાય. શું કહેવાય? ચેતાંત. અને આ બે ચેતાકોષો એની વચ્ચેની જે જગ્યા હોય એને શું કહેવાય તો કે ચેતોપાગમ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. હવે આકૃતિ પરીક્ષામાં પૂછે દોરવી કેવી રીતે તો મેં અહીંયા છે ટોપર બેચની અંદર દોરાવેલી. તો આ જ આકૃતિ છે તમે પરીક્ષામાં દોરી શકો છો. બરોબર, તો આમાં બધી વસ્તુની મેં માહિતી તમને આપી દીધેલી છે. હવે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આગળ જોઈએ તો હવે આવે છે ઉર્મિ વેગનું વહન. ચાલો, તો કે ભાઈ ઉર્મિ વેગ છે
બરાબર, જેને આપણે શું કહીએ વિદ્યુત આવેગ કહીએ છીએ, એ કેવી રીતે શરીરમાં વહન પામે છે એ સમજવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં છે ઘણા બધા ચેતાકોષો છે, એ પોતે ભેગા થઈ અને ચેતાપેશીની રચના કરીને એ ચેતાપેશી છે આપણા મગજ સુધી છે એ જતી હોય છે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું તમે નજર કરશો તો તમને ખબર પડશે. જો ભાઈ અહીંયા તમે જે આ ભાગ જોઈ રહ્યા છો, આ જે ભાગ જોઈ રહ્યા છો જેને આપણે શિખાતંતુઓ કહીએ છીએ, એ શિખાતંતુઓ આપણી કોઈ પણ સંવેદનાગ્રાહી એકમ હોય એના ઉપરના ભાગમાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? એના ઉપરના ભાગમાં આવેલી હોય. હવે જ્યારે કોઈ પણ બાહ્ય પરિવર્તન થાય છે, તમારી આસપાસ કોઈ પણ પ્રકારની ઉત્તેજના સર્જાય છે, તો એ ઉત્તેજના તમને કોના દ્વારા મળે છે? તો કે શિખાતંતુઓને ઉત્તેજના મળે છે. એ શિખાતંતુઓ પોતે શું કરે છે? તો કે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. એક પ્રકારનું વિદ્યુત આવેગ પોતે ઉત્પન્ન કરે છે. અને એ પોતે ઉર્મિવેગ ઉત્પન્ન કરી એ ઉર્મિવેગ ક્યાં જાય છે? તો કે આ કોષકાયમાં જાય છે. કોષકાયમાંથી છે એ ઉર્મિવેગ ક્યાં જાય છે? તો કે આ અક્ષતંતુઓ છે, અક્ષતંતુઓમાં જાય છે. અક્ષતંતુઓથી ક્યાં જાય છે? તો કે ચેતાંત તમને દેખાય છે, ચેતાંતમાં જાય છે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો અહીંયાથી ઉર્મિવેગ છે ક્યાં જાય? તો કે બીજો જે ચેતાકોષ છે એ ત્યાં જવાનું હોય એને. પરંતુ વચ્ચે આ બંને ચેતાકોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આ બંને ચેતાકોષો એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. એમની વચ્ચે શું હોય છે? ખાલી અવકાશ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ કહીએ છીએ. શું કહીએ છીએ? ચેતોપાગમ કહીએ છીએ. તો હવે થાય છે શું? હવે એક્ઝેક્ટ આમાં થાય છે શું જોવા જેવું છે. તો અહીંયા ઉર્મિવેગ છે એ ક્યારેય આ ખાલી જે જગ્યા બતાવેલી છે એ જગ્યામાંથી ઉર્મિવેગ પસાર નહીં થઈ શકે. તો એ ઉર્મિવેગને કરવું શું પડશે? આપણને બધાને ખબર છે કે એનું રૂપાંતર છે એ ચેતા રસાયણમાં થઈ જાય છે. કેમાં થઈ જાય છે? એનું રૂપાંતર ચેતા રસાયણમાં. કોનું? તો કે અહીંયા જે ચેતાંતમાં ઉર્મિવેગ છે એ ઉર્મિવેગ રૂપાંતર કેમાં થઈ જાય છે? તો કે ભાઈ ચેતા રસાયણમાં થઈ જાય છે. અને આ જે ચેતા રસાયણ છે પછી એનું વહન છે એ આ ચેતોપાગમમાં થાય. અને ચેતોપાગમમાંથી ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ જે તમે બતાવેલું છે બીજો સેકન્ડ ચેતાકોષ, એ સેકન્ડ ચેતાકોષના જે શિખાતંતુઓ છે એને મળે છે. અને ફરીથી આ શિખાતંતુઓ શું કરે છે? તો કે વિદ્યુત આવેગ એટલે કે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. અને એવી જ રીતે ઉર્મિવેગ વન બાય વન જે છે એ ઉત્પન્ન વહન થાય છે અને અંતે આપણા મગજ સુધી પોતે પહોંચે છે. અને મગજની અંદર છે એ ઉર્મિવેગ દ્વારા શરીરની અંદર, શરીરની બહાર જે પરિવર્તન થયા છે એ પરિવર્તનને પોતે સ્વીકારતો હોય છે. તો આવું આપણે ભણી ગયા હતા. બરોબર, ચાલો ક્લિયર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો અહીંયા એના આખા મુદ્દાઓ લખેલા છે, જે તમે જાતે વાંચશો તો પણ તમને આવડશે. ઉર્મિવેગનું સર્જન કોણ કરે છે, ત્યાર પછી ઉર્મિવેગનું વહન કોણ કરે છે, ચેતોપાગમનું કાર્ય શું છે, એ બધી ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે આવે છે પરાવર્તી કમાનમાં શું થાય છે. તો ચાલો જોઈએ પરાવર્તી કમાન. તો પરાવર્તી ક્રિયા એટલે શું એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ મુદ્દો પણ ઘણી વખત સમજવો બહુ જરૂરી હોય છે. પરાવર્તી ક્રિયાઓ. હવે આ પરાવર્તી ક્રિયાઓ એટલે શું? તો આપણને બધાને ખબર છે કે મગજને ઐચ્છિક કેન્દ્રો છે. આપણા મગજની અંદર બૃહદ મસ્તિષ્ક આવેલું છે, આપણને બધાને ખબર છે. રિવિઝન કરીએ છીએ એટલે તમને યાદ તો છે, એ તો 100%ની ગેરંટી છે. હું એવું બધું માનીને ચાલુ છું. હું આ બધું માનીને ચાલુ છું. ફટાફટ તમને રિવિઝન કરાવું છું તો એવું માનીને ચાલુ છું કે તમને થોડી ઘણો ખ્યાલ છે. ઓલરેડી તમે ભણી ગયા છો એટલે કંઈ નવીન વસ્તુ આપણે ભણતા નથી. હો, જે ભણી ગયા છીએ એ જ આપણે ભણીએ છીએ, કંઈ અલગ આપણે ભણતા નથી, એટલે અટવાતા નહીં કોઈ. ચાલો, તો ભાઈ આપણા મગજની અંદર બૃહદ મસ્તિષ્ક આવેલું હોય. એ બૃહદ મસ્તિષ્કની અંદર શું હોય? તો કે આપણા ઐચ્છિક કેન્દ્રો આવેલા હોય, કે આપણી ઈચ્છાથી જે થતા કાર્યો હોય એને આપણે શું કહીએ? ઐચ્છિક કેન્દ્રો. તો આ જે ઐચ્છિક કેન્દ્રો છે એની જાણ બહાર આપણા શરીરમાં થતી જે ક્રિયાઓ હોય ને એને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ પરાવર્તી ક્રિયા કહીએ છીએ. પણ આપણને બધાને ખબર છે, જેમ કે આંખની પલકારા મારવા, ત્યાર પછી છીક આવી, ઉધરસ ખાવી, બંગાસું ખાવું, બરાબર. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ એવો ભાગ હોય આપણા શરીરનો કે જ્યાં એ ટચ કરીએ આપણે તો ઓટોમેટિક આપણો હાથ પગ છે એ પોતે ઊંચો થઈ જતો હોય. ત્યાર પછી બરાબર આ આંખની કીકી નાની મોટી થવી, આ બધી આપણા મગજને ખબર ન હોય, આપણા મગજના ઐચ્છિક કેન્દ્રોને ખબર ન હોય કે અમારે કરવાનું જ છે. પરંતુ તોય છતાં આ છે એ ક્રિયાઓ આપણા મગજની જાણ બહાર થતી હોય. એટલા માટે આવી જે ક્રિયાઓ આપણા શરીરમાં થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે વિદ્યાર્થી મિત્રો આપણે પરાવર્તી ક્રિયાઓ કહીએ. શું કહીએ? પરાવર્તી ક્રિયાઓ છે એ આપણે કહીએ છીએ. બરાબર, ક્લિયર છે. તો અહીંયા એની થિયરીઓ પણ આપેલી છે, તમે વાંચજો જાતે. બરાબર, જેમ કે અહીંયા તમે જુઓ છો લાળ રસ ઉત્પન્ન થવો. બરાબર, તો લાળ રસ જે ઉત્પન્ન થાય આપણા શરીરમાં, આપણે લાળ ગ્રંથિ આવેલી છે ને, એ લાળ રસ પોતે ઉત્પન્ન કરે તો લાળ રસ પણ છે એ એક પરાવર્તી ક્રિયા છે. બરાબર, તો અહીંયા એની વ્યાખ્યા લખેલી છે પરાવર્તી ક્રિયાની એક્ઝેક્ટ. જો શું કીધું છે? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને આપણે શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા છે, વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે વાત કરીએ
તો એના ઉદાહરણો પણ અહીંયા લખેલા છે જે આપણે હમણાં જ જોયા, હમણાં જ ફોટોગ્રાફ્સ દ્વારા આપણે જોયા. હવે એની પછી આપણે જોવાનું છે, હવે આ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે જે જોવાનું છે આપણે અહીંયા પરાવર્તી કમાન. પરાવર્તી કમાન હમણાં આપણે વાત કરી કે મગજની જાણ બહાર થતા કાર્યો છે. હવે મગજની જાણ બહાર થતા કાર્યો એટલે તો કોની અંદર થાય છે? મગજને તો ખબર નથી, પરંતુ બાહ્ય કાંઈ પણ પ્રકારનો ફેરફાર થયો અને તાત્કાલિક આપણે અનૈચ્છિક પ્રતિચાર આપવો પડ્યો કે ભાઈ આપણી ઈચ્છા વગરનો પ્રતિચાર, એને આપણે શું કહીએ? અનૈચ્છિક પ્રતિચાર. તો એ જે અનૈચ્છિક પ્રતિચાર આપણે મેળવીએ છીએ તો એ કેમ કરવું પડે? તમે જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા અચાનક છે ડીશ પડી જાય છે, સ્પાઈડરમેન પોતે ફટફટ પકડી રહે છે. તો અહીંયા એને વિચારવાનો સમય નથી લીધો, અહીંયા તાત્કાલિક એણે શું કર્યું તો કે પ્રક્રિયા કરી. અહીંયા એવી જ રીતે તમે જુઓ છો તો ભાઈ એક ફોર વ્હીલ વાળો છે ફટાફટ જાય છે ને ફટાફટ કેમ પાર્કિંગ કરે? તમે જો ખબર પડી ગાડી ઊભી રહી ગઈ તો ફટાફટ શું કર્યું તો કે ફેરવી દીધી, જેથી એક્સિડન્ટ ન થયું. તો આ તાત્કાલિક પ્રતિચાર આપ્યો કે નથી આપ્યો? તો આ જે ક્રિયા છે ને પરાવર્તી કમાન દ્વારા આપણે સમજવી જરૂરી છે. અહીંયા પણ એક ઉદાહરણ છે જે તમે જાતે સમજી શકો છો. તો ચાલો જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે તમે જુઓ છો કોઈ પણ ગરમ વસ્તુ હોય ને તમે અડો તો શું થાય તો કે એ ગરમ વસ્તુમાંથી સિગ્નલ છે આપણા મગજમાં છે ને આપણું મગજ તરત શું લઈ લે તો કે હાથ આપણે પાછો ખેંચી લઈએ. બરાબર? આપણા મગજને ખબર નથી પડતી, પરંતુ મગજને ખબર પડ્યા વગર જ છે એ આપણે ફટાફટ છે એ બાહ્ય પરિવર્તન થયું એને આધારે આપણે પરિવર્તન કરી લેતા હોઈએ છીએ. ક્લિયર? ચાલો, તો આજ બરાબર એના માટે હવે આ સમજવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો આ એક ગ્રાફ તમે સમજી લેશો તો આખી થિયરી પણ તમે આસાનીથી સમજી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો, તમે શું જોવો છો તો કે તમારો હાથ છે. આ તમારો હાથ છે, એ હાથની ઉપર એક ખીલી ટચ થાય છે તો તમારા હાથની અંદર આવેલી એક પેશી છે બરાબર, જેનું નામ છે સંવેદી ચેતા, જેને આપણે શું કહીએ છીએ? એક પ્રકારની ચેતાકોષ જ છે. આ સંવેદી ચેતા દ્વારા ઉર્મી વેગનું વહન છે એ ક્યાં થાય છે તો કે આપણો જે કરોડરજ્જુ છે, આપણું જે કરોડરજ્જુ છે, આપણો જે આ ભાગ હોય છે એને કરોડરજ્જુ કહીએ. એ કરોડરજ્જુની અંદર આવેલી જે આ પૃથ્થકરણીય ચેતાકોષ છે એ પૃથ્થકરણીય ચેતાકોષમાં ઉર્મિવેગ જાય છે અને તાત્કાલિક છે એ ઉર્મિવેગ નવો ઉત્પન્ન કરે છે અને નવો ઉત્પન્ન કરીને આ ચાલક ચેતા દ્વારા, આને શું કહેવાય? ચાલક ચેતા. લાલ કલરની જે લીટી દેખાડી ને એને શું કહેવાય? ચાલક ચેતા કહેવાય. શું કહેવાય? ચાલક ચેતા. તો આ ચાલક ચેતા દ્વારા વિદ્યાર્થી મિત્રો છે એ સ્નાયુઓને મળે છે અને સ્નાયુઓ છે પોતે શું કરે છે તો કે ભાઈ સ્નાયુ તંતુઓ છે એ કોષના સ્થાને હલનચલનની શરૂઆત થઈ છે અને હલનચલન થઈને વિદ્યાર્થી મિત્રો આ સ્નાયુઓ સંકોચન પામે છે, જેનાથી આપણે અહીંયાથી હાથ આપણો ખેંચી લઈએ છીએ. તો આખી રીતના આવી રીતના છે પરાવર્તી કમાનની આખી થિયરી છે. તો કે ભાઈ સંવેદી ચેતા છે બરાબર, ત્યાર પછી સંવેદી અંગો બરાબર, સંવેદી અંગોમાંથી સંવેદી ચેતા દ્વારા ઉર્મિવેગ ઉત્પન્ન થાય. એ કરોડરજ્જુનું જે પૃથ્થકરણીય ચેતાકોષ છે એમાં જાય, ત્યાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય અને ઉર્મિવેગ છે ચાલક ચેતા દ્વારા કોને મળે તો કે સ્નાયુઓને પ્રાપ્ત થાય અને સ્નાયુઓ છે એ શું થાય તો કે સંકોચન પામે, જેનાથી આપણે ત્વરિત છે એ આપણે આપણો હાથ છે એ ખેંચી લેતા હોઈએ છીએ. તો આવી રીતે આખી પરાવર્તી કમાનની ક્રિયા છે એ ચાલતી હોય છે. ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો એની થિયરીઓ છે, જે થિયરી તમે જાતે વાંચજો એટલે તમને આવડશે બરાબર. એ થિયરી હું વાંચતો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સમજવું ખૂબ જ જરૂરી છે અને એ છે વિદ્યાર્થી મિત્રો શું છે સમજવું તો કે એ છે મનુષ્યના ચેતાતંત્રનું આયોજન. બરાબર? મનુષ્યના ચેતાતંત્રનું આયોજન. એ પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, હું ક્યારનો અહીં નજર નાખીને બેઠો છું, ક્યારનો મારી નજર ત્યાં જ છે, મને ભણાવવામાં એટલું ફોકસ મળતું નથી. ભાઈ ખોટી કોમેન્ટ બહુ કરો તમે બધા. લેક્ચર બંધ કરીને વયો જાઓ ભાઈ. હું નથી ભણવું, તમારે રિવિઝન નથી કરવું, હાથે કરી લેજો રિવિઝન ભાઈ. હો, હાથે કરતા આવડે છે ને? બધું આવડે છે ને હાથે કરતા? ડિટેલમાં બધી ખબર પડે છે ને? તો કરી લેજો હાથે ભાઈ. હું નીકળી જાઉં અહીંથી, વિયો જાઉં. કોમેન્ટ એક પણની ન જોઈ મારે ભાઈ, એક પણની કોમેન્ટ મારે નથી જોતી. કોમેન્ટ બંધ એટલે બંધ. ચાલુ કરી કોમેન્ટ, હું લેક્ચર બંધ કરીને વિયો જાય. ઓલરેડી આજ મગજ થોડોક હાઈ પાવર ઉપર છે, સમજાણું? આ ટાઈમ પાસ કરવાનો થતો, ભણવા આવજો, ભણો સાનમુના. મા બાપે જે સપના જોયા છે ને સપના પૂરા કરો. તમારે તો કંઈ કરવું નથી, બીજાને તો ભણવા દો. હળી ગયેલા આવું એક પણની કોમેન્ટ નો જોઈ. ના પાડું છું કોમેન્ટ કરવાની. ઓકે, સોરી. હા, કેમ છો? મજામાં? કાંઈ નહીં, બંધ, ચૂપ. એ ના પાડું તને ખબર પડે કે નહીં રંજીત? ડોબેશ, રિવિઝન કરવા આવો કાંટામાં મજા કરવા આવો છે? હડી ગયેલા
કોઈ પણ પ્રશ્ન કોઈ પણ ન થવું જોઈએ, પૂછું ત્યારે જવાબ આપવાનો છે. બંધ એટલે બંધ, કોમેન્ટ ના પડું ખબર પડે તે કે બંધ કરી વિયો જાઓ, લઈ લેજો લેક્ચર હાથે ભણી લેજો. હે વિરેન, તને ના પડું બુદ્ધિ વગરનો છો કે ઓકે હા ના કાંઈ કરવા નથી એમ? કાઢી મૂકી શું વાંચું કહું છું, બ્લોક કરી દે અહીંયાથી, ફરક નહીં પડે મને જરી કેવો ભાઈ. કોમેન્ટ નો જોઈ કોઈની એક પણ વાતું કરવા નથી ભાઈ, ભણવા આવ્યા સાનમુના ભણો, ટાઈમ પાસ કરવા આવો છે લાવ તમે અહીંયા. એ ધાર્મિક શાંતિ રાખ, બધું કહે હો, શાંતિ રાખ. ચાલો તો હવે જે પણ કાંઈ પણ ખોટા કાંઈ પણ કોમેન્ટ કરશે ને, એક પણ પ્રકારની કોમેન્ટ હું અહીંયાથી બ્લોક કરી દઈશ, યાદ રાખજો, કાઢી મૂકીશ. હવે ન થવી જોઈએ કોઈની કોમેન્ટ. છેલ્લી હનીની કોમેન્ટ છે, આની પછી કોઈની કોમેન્ટ આવી ઓકે હા હાય કેમ છો એટલે હું કાઢી મૂકીશ. મારે ભણાવું તમને આ ટાઈમ પાસ કરાવો ભાઈ? હે આ કરવા આવ્યો છો નહીં તમે? કોઈની કોમેન્ટ ન થવી જોઈએ, થાય એટલે હું કાઢી નાખીશ. રિયલી કહું છું, રિયલી મસ્તી નથી કરતો. ચાલો, તો મનુષ્યનું ચેતાતંત્ર છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. એક તો છે મધ્યસ્થ ચેતાતંત્ર, જેને આપણે CNS કહીએ છીએ, જેને આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહીએ. શું કહીએ? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને બીજું છે એ છે પરિઘવર્તી ચેતાતંત્ર. હવે આ પરિઘવર્તી ચેતાતંત્ર જેને આપણે શું કહીએ? PNS એટલે કે પેરિપિયલ નર્વસ સિસ્ટમ. પેરિપિયલ નર્વસ સિસ્ટમ, બરોબર વિદ્યાર્થી મિત્રો. અને આ મધ્યસ્થ ચેતાતંત્ર છે બે ભાગમાં વહેંચાયેલું છે, એક તો મગજ અને બીજું છે કરોડરજ્જુ. અને એવી જ રીતે પેરિપેરિયલ જે ચેતાતંત્ર છે, જેને આપણે પરિઘવર્તી ચેતાતંત્ર કહીએ છીએ, એમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થતો હોય છે. તો આવી રીતે છે, આપણને બધાને ખબર છે કેવી રીતનું હોય. તમે જોઈએ તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો, તો આ જે ભાગ તમે જુઓ છો, બરાબર, આ મગજ તમે જે જુઓ છો અને આ ભાગ તમે જે જુઓ છો, આ જે છે કેવું છે તો કે CNS છે. CNS એટલે શું થાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને ત્યાર પછી તમે જે સાઈડનો તમે જે ભાગ જુઓ છો, સાઈડનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? PNS એટલે કે પેરિપેરિયલ નર્વસ સિસ્ટમ. શું કહીએ છીએ? પેરિપેરિયલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ. આ તમે જે જોઈ રહ્યા છો કરોડ સ્તંભ છે, જેની અંદર કરોડરજ્જુ જે છે આવેલી હોય છે. અને આ જે સ્નાયુઓ છે, આ સ્નાયુઓ સાથે છે એ વિદ્યાર્થી મિત્રો ચેતાતંત્ર જોડાયેલું હોય છે. ચાલો, તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ મગજ અને આ જે છે એનો સમાવેશ થાય છે. પેરિપેરિયલ નર્વસ સિસ્ટમ એટલે કે આ મગજ અને આ કરોડરજ્જુ છે એની સાઈડનો જે ભાગ છે, બરાબર, એ બધાને આપણે પેરિપેરિયલ નર્વસ સિસ્ટમ કહીએ છીએ. ઓકે, ચાલો, ત્યાર પછી ભણવાનું છે મગજ વિશે. તો ચાલો મગજ વિશે આપણે ચર્ચા કરીએ. તો મગજ જે છે, માનવ મગજ, જેના વિશે ભણવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ. તો માનવ મગજ છે એ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. કેટલા ભાગમાં? મુખ્યત્વે 3 ભાગની અંદર પોતે માનવ મગજ વહેંચાયેલું છે. પહેલું છે અગ્ર મગજ, બીજું છે મધ્ય મગજ અને ત્રીજું છે પશ્વ મગજ. આ 3 ભાગોની અંદર છે એ માનવ મગજ છે વિદ્યાર્થી મિત્રો વહેંચાયેલું હોય છે. તો ચાલો અગ્ર મગજ વિશે ચર્ચા કરીએ. તો આજે ઉપરનો જે તમે ભાગ જોઈ રહ્યા છો, આ ઉપરનો જે તમે ભાગ જોવો છો એને આપણે અગ્ર મગજ કહીએ છીએ, બરાબર. શું કહીએ? અગ્ર મગજ. તો ચાલો અગ્ર મગજ વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા લખેલું છે પ્રમાણે કે ભાઈ મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવાનો જે ભાગ છે, બરાબર, બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે કયો છે તો કે આ ભાઈ અગ્ર મગજ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી, કેમાંથી? જેટલી પણ વિવિધ ગ્રાહી એકમો છે એમાંથી સંવેદનાઓ પોતે મેળવે છે અને તેના માટેનો વિસ્તાર જે છે અહીંયા આવેલો હોય છે સંવેદના મેળવવા માટેનો. અગ્ર મગજમાં શ્રવણ એટલે કે સાંભળવાની, ધ્રાણ એટલે કે સૂંઘવાની, દૃષ્ટિ એટલે કે જોવા વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ વિસ્તારો છે પોતે આવેલા હોય છે. મગજ છે એમાં જે તમે આ ભાગ જોઈ રહ્યા છો, ભાઈ મેં ના નથી પાડી કોમેન્ટ કરવાની, જેટલાય કોમેન્ટ કરી છે ને બધાને ઉડાડું છો ભાઈ, આવજો. તો કોમેન્ટ ન થવી જોઈએ ભાઈ, હમણાં જોઈને થયો તો તું કોમેન્ટ બંધ. ચાલો, તો આવી રીતે તમે જે આ ભાગ જોવો છો, આ ભાગ તમે જે જોવો છો, આ ભાગને બૃહદ મસ્તિષ્ક કહેવાય. શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક.
બરાબર, મગજની ઉપરનો ભાગ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો તમે જે જોઈ રહ્યા છો તો વિવિધ ગ્રાહી એકમો છે અહીંયા આવેલા હોય છે, બધી વસ્તુ ત્યાં આવેલી હોય છે. ત્યાર પછી શું કરે પોતે, તો કે સ્વનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો પણ આવેલા હોય. સ્વનિયમન એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને કોઈ વસ્તુ કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ આમની આમ હોય, તો તમે તરત છે વિચારો છો અને કહો છો ના સાહેબ આમ ન હોય, આમ હોય. બરાબર, તો ઓલરેડી તમારી અંદર જે માહિતી સંગ્રહ પામેલી છે તમારા મગજની અંદર, તો એ માહિતી સંગ્રહ પામેલી છે, એની વિચારવાની, સાંભળવાની, આ બધી જે છે બધી વસ્તુ અહીંયા આવેલી હોય છે. તો અગ્ર મગજની આપણે કાર્યવિધિ જોઈ લીધી. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો મધ્ય મગજ. તો આ જે ભાગ તમે જોયો છો એમાં રેડિશ કલરનો જે ભાગ છે એ શું છે, તો કે મધ્ય મગજ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ડિટેલમાં તમને બતાવેલું છે આ મધ્ય મગજ. અહીંયા તમને યલો કલરનું જે બતાવી છે હાઇપોથેલેમસ છે, અને નીચે તમે જે જોઈ રહ્યા છો પિટ્યુટરી ગ્રંથિ છે. પરંતુ આ જે ભાગ છે એને શું કહેવાય, મધ્ય મગજ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. હવે મધ્ય મગજ શું છે, એનું કાર્ય એટલું જ છે, ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે. શું, તો કે ભાઈ ચતુષ્કાય મગજના મધ્ય ભાગમાં અને દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો આવેલા હોય. કોણ આવેલું હોય અહીંયા, એક તો દ્રષ્ટિ અને શ્રવણની જે પરાવર્તી ક્રિયા છે, એટલે કે સાંભળવાની અને સૂંઘવાની, જોવાની અને સાંભળવાની આ જે ક્રિયાઓ હોય છે એ ક્રિયાઓના કેન્દ્રો છે આની અંદર આવેલા હોય છે. ત્યાર પછી પશ્વ મગજ ભાઈ, જેમ કે આમાં 3 ભાગ તમે જોઈ રહ્યા છો. એક તો આ ભાગ તમને દેખાય છે, આ ભાગ દેખાય છે, આ ભાગ દેખાય છે. શું છે, પશ્વ મગજના ભાગો છે. તો પશ્વ મગજની અંદર મુખ્યત્વે 3 ભાગો હોય. કેટલા ભાગો હોય, 3 ભાગો. એકનું નામ છે પોન્સ, એકનું નામ છે લંબમજ્જા અને ત્રીજાનું નામ છે અનુમસ્તિષ્ક. બરાબર, તો 3 રીતે વિદ્યાર્થી મિત્રો છે એ આના ભાગો હોય છે. આનું કામ શું છે, તો કે જેટલી પણ અનૈચ્છિક ક્રિયાઓ છે, અનૈચ્છિક ક્રિયાઓ જેમ કે રુધિરનું દબાણ છે, લાલ રસનો સ્ત્રાવ છે, ઉલટી છે, બરાબર, વગેરે કોણ કરે, લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અને અનુમસ્તિષ્કનું કાર્ય શું છે, તો કે ઐચ્છિક ક્રિયાઓ બરાબર ચોકસાઈ સાથે અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન જાળવવા માટે થતું હોય છે. તો આ થઈ ગયું આપણું પશ્વ મગજ. પશ્વ મગજની આખી માહિતી આપણે મેળવી. બરાબર, આ તમે જુઓ છો અગ્ર મગજ, વચ્ચે તમને એક મધ્ય મગજ બતાવ્યું છે, અને નીચેનો જે ભાગ છે એને શું કહેવાય, તો કે પાછળનું મગજ એટલે કે પશ્વ મગજ આપણે કહીએ છીએ. ત્યાર પછી આપણે મગજની આકૃતિ, તો આવી રીતે તમે મગજની આકૃતિ દોરી શકો છો. બરાબર, આ મોસ્ટ ટાઈમ પી છે ભાઈ, મોસ્ટમાંથી મોસ્ટ ટાઈમ પી છે આકૃતિ. ઓકે, ચાલો હવે આવે છે મધ્યસ્થ ચેતાતંત્રની પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે. કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્ર છે મગજ અને આ કરોડરજ્જુઓ એ પોતે કેવી રીતે રક્ષણ પામે. તો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે મગજની ઉપર એક ખોપડીનું આવરણ આવેલું હોય છે, અને આ જે ખોપડીનું આવરણ છે જેની અંદર ટોટલ 3 લેયરો આવેલી હોય, અને લેયરોની અંદર મેરુ જળ ભરેલું હોય. શું ભરેલું હોય, મેરુ જળ. આ મેરુ જળ શું કરે, તો કે બાહ્ય જે આંચકાઓ છે, મગજની અંદરથી જે આંચકાઓ મળે છે એ આંચકાઓ સામે રક્ષણ મેળવવાનું જો કાર્ય થતું હોય ને તો એ મગજનું છે. બરાબર, મગજની ઉપર શું આવેલું હોય છે, તો કે આવી ખોપડી જેવી રચના હોય, તમે જોઈ રહ્યા છો. બરાબર, એ ખોપડી શું કરે, મગજનું પોતે રક્ષણ છે કરતી હોય છે. અને અહીંયા મધ્યસ્થ ચેતાતંત્રમાં બીજો કોનો સમાવેશ થાય છે, તો કે આ કરોડરજ્જુનો. આ કરોડરજ્જુ ઉપર છે ને કરોડ સ્તંભ આવેલા હોય છે, એટલે કે અમુક પ્રકારના હાડકાઓ આવેલા હોય છે. એ હાડકાઓ શું કરે, તો કે કરોડ સ્તંભની છે વિદ્યાર્થી મિત્રો પોતે રક્ષણ આપતા હોય છે. તો આ જે છે વાત થઈ ગઈ આપણી મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ કેવી રીતે થાય છે એની. બરાબર, એની થિયરી પણ અહીંયા લખેલી છે, તમે જોજો, વાંચજો. હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો હવે આવે છે ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે. બરાબર, તો માની લો કે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ ગરમ વસ્તુને અડો છો તો શું થાય છે, તમારા હાથમાં રહેલી જે ચેતાપેશી છે એ ચેતાપેશી દ્વારા ઉર્મિયોગ ઉત્પન્ન થાય છે. એ ઉર્મિયોગ તમારા હાથમાંથી ક્યાં જાય છે, તો કે તમારા મગજની અંદર જાય છે. મગજની અંદર શું થાય છે, તો કે પૃથ્થકરણ થાય છે. પૃથ્થકરણ થવું એટલે કે વિચારવાનું, સહનિયમનનું કાર્ય થાય છે. અને સહનિયમનનું કાર્ય થઈને એમાંથી ચાલક ચેતા દ્વારા નવો એક ઉર્મિયોગ ઉત્પન્ન થાય છે. અને આ જે નવો ઉર્મિવેગ છે એ કોને મળે છે, આપણા હાથને મળે છે. અને આપણો હાથ છે તરત શું લઈ લે છે, તો કે ઉપર થઈ જાય છે. તો બસ આને શું કહેવાય, ચેતાપેશી કાર્ય કરે એમ કહેવામાં આવે છે. બરાબર, તો આ ચેતાપેશીનું કાર્ય શું છે બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. બરાબર, અને આ પણ જોયું સ્નાયુઓને કેવી રીતના મળે છે, આની પણ ચર્ચા આપણે કરી ગયા છીએ. ઓકે, હવે આવે છે વનસ્પતિઓમાં સંકલન ભાઈ. તો વનસ્પતિઓ પણ સંકલન કરે છે. વનસ્પતિઓમાં તમે જોઈ રહ્યા છો કે આ વૃદ્ધિ વિકાસ પોતે કરે છે, હલનચલન પણ પોતે કરે છે, એ બધી આપણને ખબર છે. હવે વનસ્પતિઓમાં હલનચલન 2 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય, 2 પ્રકારના હોય. વનસ્પતિમાં હલનચલન કેટલા પ્રકારના હોય, 2 પ્રકારના હોય. એક તો વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. હવે વૃદ્ધિ આધારિત હલનચલનમાં કોનો સમાવેશ થાય, તો કે ભાઈ વૃદ્ધિ આધારિત હલનચલન એટલે કે વનસ્પતિ પોતે જન્મે એટલે કે એનું બીજ અંકુરણ પામે ત્યારથી લઈને ધીમે 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 મોટી થાય કે નથી થતી, તો બસ આને આપણે શું કહીએ, વૃદ્ધિ આધારિત હલનચલન. બરાબર, વૃદ્ધિથી મુક્ત હલનચલન એટલે શું, તો કે ભાઈ હલનચલન વનસ્પતિ એવું કરે કે જેમાં વૃદ્ધિને કાંઈ સંબંધ હોતો
નથી. એમનેમ જે હલનચલન થાય એને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિથી મુક્ત હલનચલન વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, એ બધી વસ્તુ આપણને ખબર છે. તો અહીંયા તમને 2-3 એનિમેશન બતાવેલા છે કે જો અહીં વૃદ્ધિ થાય છે ને, તો વૃદ્ધિ એક પ્રકારનું હલનચલન છે ને, પોતાની સ્થિતિમાં ફેરફાર થાય એને આપણે શું કહેતા હતા? હલનચલન જ કહેતા હતા ભાઈ, બરોબર ને? આપણે એ જ કહેતા હતા ભાઈ, યાદ હોય તો. અહીંયા ફૂલ તમે જુઓ છો ને વિકાસ પામે છે, તો આ હલનચલન કેવું છે? વૃદ્ધિ આધારિત હલનચલન છે. હવે વૃદ્ધિથી આધારિત હલનચલનમાં તમે જુઓ છોડવાઓ છે એ ધીમે 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 પોતે શું થાય છે? તો કે ભાઈ વિકાસ પામે છે ને, તો વૃદ્ધિ આધારિત હલનચલન છે ભાઈ, કે જે વનસ્પતિમાં જોવા મળે. એની થિયરી લખી છે, જાતે વાંચવાની. ત્યાર પછી વૃદ્ધિમુક્ત હલનચલન. ભાઈ લજામણી નામનો એક પુષ્પ છે જેને આપણે ડોન્ટ ટચ મી છોડ પણ કહીએ છીએ. આ ડોન્ટ ટચ મી છોડ શું કરે કે જ્યારે પણ તમે એને અડો છો એટલે શું થાય છે બચ્ચા? ક્યાં હોતા હે બચ્ચા? તો કે ઓટોમેટિક એના પાંદડાઓ છે ભેગા થઈ જાય છે. ત્યાર પછી આ બીજી એક વનસ્પતિ છે જેનું નામ મને અત્યારે યાદ નથી, પરંતુ આ જે વનસ્પતિ છે એની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રાણીઓ આવે તો ઓટોમેટિકલી એના જે હાથ હોય એ આવી રીતના બંધ કરી દે, જેનાથી એ બહાર ન જઈ શકે અને એનો ખોરાકનો શિકાર કરી શકે. તો આવા જે હલનચલનો છે જેને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિથી મુક્ત હલનચલન કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉત્તેજના સામે તાત્કાલિક પ્રતિચાર. હવે આપણને બધાને ખબર છે કે લજામણી જે છોડ છે, બરોબર, એને આપણે અડીએ, સ્પર્શ કરીએ તો એનાથી શું થાય? તો કે તરત એ છે એ પોતે ભેગા થઈ જાય છે, હલનચલન તમને જોવા મળે છે. તો આ કેવી રીતના જોવા મળ્યું? તો કે આ જે વનસ્પતિ છે એની અંદર કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રોટીન નથી આવેલું, અથવા તો વિશિષ્ટ પ્રકારનો કોઈ સ્નાયુ કોષો પણ આવેલા નથી ભાઈ, બરાબર? ભાઈ કેમ કોમેન્ટ થાય છે ભાઈ? હે, નીકળી જવું છે? વ્યૂ જવું છે ભાઈ? કોમેન્ટની ના પાડી છે ભાઈ, એક પણ કોમેન્ટ ન જોઈ, બાકી કાઢી મૂકી જઈથી હું. શાંતિથી ભણો, રિવિઝન કરો. તો ઉત્તેજના સામે તાત્કાલિક પ્રતિચાર એટલે કે વનસ્પતિઓમાં કોઈ પણ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું નથી હોતું બેટા, અથવા તો ક્યાંક સ્નાયુ પેશી પણ આવેલી નથી હોતી. તો એ પોતે શું કરે? તો કે પોતાના જે પર્ણો હોય એને વિસ્તૃત અથવા તો બિડાણ થવા માટે વિદ્યાર્થી મિત્રો એ પોતે શું કરે છે? તો કે પોતાના શરીર, પોતાના પર્ણોની અંદર પાણીનો ભરાવો કરે, એટલે કે પાણી જમા કરે અને પાણી દૂર કરે, એવી રીતના છે પોતે હલનચલન કરતા હોય છે, બરોબર? જેમ કે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં બતાવેલું છે કે આપણી જેમ ઉર્મિવેગ કેવું કાંઈ આવેલું હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એમાં આવું વિશિષ્ટ પ્રકારના પ્રોટીન, ચેતાકોષ એવું કાંઈ આવેલું હોતું નથી, બરાબર? ભાઈ શિવમ ભાઈ તું આવજો હો, ટાટા ભાઈ ભાઈ શિવ. અને કોણ છે? અંકિતભાઈ, તને કાઢું છું હો. હવે અંકિતને શિવમને કાઢી નાખો ભાઈ, હા ઉડાડી દો. ચાલ, તો એ લખ્યું છે જો કે ભાઈ પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન આવેલું હોતું નથી. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી તેમનો આકાર બદલી શકે છે, બરાબર? જ્યારે કોષમાં પાણીનું પ્રમાણ વધે છે ત્યારે કોષો ફૂલે છે, અને પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે કોષો શું થાય છે? તો કે સંકોચિત થાય છે. પાણીની માફક વનસ્પતિઓમાં સંવેદના વહન માટે કોઈ પેશી હોતી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ એટલે કે ઉર્મિવેગ એ રસાયણોનો ઉપયોગ કરીને પોતે સંવેદનાનો એક કોષથી બીજા કોષ સુધી પોતે પ્રચાર કરતી હોય છે. ઓકે, ત્યાર પછી આવે છે વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન. એ પણ આપણે જોયું હતું કે ભાઈ વટાણો હોય કોઈ પણ, બરાબર? તો તમે અહીંયા એક વિડીયો જોઈ લો એટલે હમણાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. જો એક વટાણાનો છોડ વાવી દીધો, હવે એની અંદરથી છે એ ધીમે ધીમે વિકાસ પામે છે. અહીંયા દિવસો પણ બતાવેલા છે. એ વટાણાનો છોડ છે ધીમે ધીમે પોતે વિકાસ પામે, અને વિકાસ પામતો જાય પામતો જાય પામતો જાય પામતો જાય અને એક સરસ મજાનું છોડનું નિર્માણ પામે. એમાં તમે આ જોઈ રહ્યા છો સૂત્રો. આ સૂત્રો છે શું કરે? તો કે સ્પર્શની સંવેદના અનુભવે, અને કોઈ પણ એક ડાળી અથવા તો કોઈ પણ બાજુમાં એક ઝાડવું હોય અથવા તો કોઈ પણ એક આધાર હોય એને આ સૂત્રો છે પોતે સ્પર્શ કરે, અને સ્પર્શ કરીને પોતે શું કરે? તો કે વૃદ્ધિ અને વિકાસ કરે. તમે જોઈ રહ્યા છો ગજો આ સૂત્રો છે, આ ડાળી, આ જે લાકડી છે એની ઉપર વીંટળાઈ જશે, અને વીંટળાઈને પોતે શું કરે છે? તો કે વૃદ્ધિ અને પોતે વિકાસ કરતા હોય છે. તો આ સ્પર્શની સંવેદના પોતે અનુભવે છે અને પોતે વૃદ્ધિ અને વિકાસ છે વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે. તો આવું પણ તમને છે એ વૃદ્ધિ સંબંધિત હલનચલન પણ વિદ્યાર્થી મિત્રો જોવા મળતું હોય છે, જે કોના દ્વારા થતું હોય છે? તો કે સૂત્રો દ્વારા. અને સૂત્રો પોતે શું કરે છે? તો કે સ્પર્શની સંવેદના અનુભવે છે, બરોબર? તો આવી રીતે છે વૃદ્ધિ વિકાસ થતો હોય છે, જે વટાણામાં થતી વૃદ્ધિ આધારિત હલનચલનો છે. અહીંયા લખેલું છે, જે તમે વાંચજો, બરોબર? અને એ વાંચજો એટલે જાતે તમને ખબર પડી જશે. ચાલો, ત્યાર પછી આવે છે આવર્તન. ભાઈ આવર્તન, આવર્તન એટલે શું છે? તો કે વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવે તેને આપણે શું કહીએ? આવર્તન કહીએ. હવે આવર્તન એટલે શું એક્ઝેક્ટ આપણે જોવા જઈએ તો આવર્તન કોને કહીએ? તો કે ભાઈ વાતાવરણમાં કાંઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું છે
અને એ પરિવર્તનને કારણે વનસ્પતિ જે હલનચલન કરે ને એને આપણે શું કહીએ તો કે આવર્તન કહીએ છીએ. બરાબર. જેમ કે પ્રકાશના કારણે પણ વનસ્પતિમાં હલનચલન થઈ શકે, ગુરુત્વાકર્ષણ બળ એટલે કે જમીનને કારણે પણ વનસ્પતિમાં હલનચલન થઈ શકે, પાણીને કારણે પણ વનસ્પતિમાં હલનચલન તમને જોવા મળે, રસાયણને કારણે પણ તમને હલનચલન જોવા મળે અને સ્પર્શને કારણે પણ હલનચલન તમને જોવા મળે છે. હવે આવર્તન પાછા બે પ્રકારના હોય, ધન આવર્તન અને ઋણ આવર્તન. બરાબર. તો ધન આવર્તન કોને કહેવાય આપણે કે ભાઈ વનસ્પતિના અંગો છે એનો વૃદ્ધિનો જે ઉછેર છે એ વિદ્યાર્થી મિત્રો પરિબળની દિશામાં હોય તો એને શું કહીએ ધન આવર્તન, અને જો પરિબળની વિરુદ્ધ દિશામાં હોય તેને આપણે શું કહીએ ઋણ આવર્તન આપણે કહીએ છીએ. ત્યાર પછી ચર્ચા કરીએ તો પ્રકાશ અનુવર્તન. તમે જુઓ કે ભાઈ પ્રકાશ દ્વારા વનસ્પતિ પોતે વૃદ્ધિ પામવાની છે કે નથી પામવાની. તો પ્રકાશની દિશામાં પ્રકાંડ છે એ પોતે ઉપરની તરફ ગતિ કરે, મૂળ નીચેની તરફ ગતિ કરે. તો પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરે તો એમાં ધન આવર્તન જોવા મળે છે પ્રકાશના કારણે હો, અને મૂળ નીચેની તરફ ગતિ કરે તો એમાં ઋણ આવર્તન જોવા મળે છે. એ વસ્તુ આપણને ખબર છે. ત્યાર પછી વાત કરીએ તો ભૂ આવર્તન, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળને કારણે કરીએ કે ભાઈ જમીનને કારણે મૂળ છે જમીન નીચેની તરફ ગતિ કરે છે, પ્રકાંડ પર ઉપરની તરફ ગતિ કરે છે. તો પ્રકાંડ જો ઉપરની તરફ ગતિ કરે તો આને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે ઋણ આવર્તન કહીએ. કોના માટે તો કે ભૂ આવર્તન માટે. અને મૂળને આપણે શું કહીએ તો કે ધન આવર્તન કહીએ, કારણ કે નીચેની તરફ ગતિ થાય છે એટલા માટે. બરોબર. ચાલો ત્યાર પછી જલાવર્તન. જલાવર્તનમાં પણ સેમ ટુ સેમ પાણી પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરે તો ઋણ આવર્તન, મૂળ નીચેની તરફ ગતિ કરે તો ધન આવર્તન. એવી જ રીતે આગળ આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો રસાયણાવર્તન ભાઈ. બરાબર. તો એમાં પણ જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે એમાં છે એ પરાગ નલિકાનું છે એ પરાગ વાહિનીમાં શું થતું છે અંદર તરફ જવા માટે વૃદ્ધિ કરતા રસાયણને શું કહીએ આપણે રસાયણાવર્તન આપણે એક્ઝેક્ટ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો ચોક્કસ રસાયણો છે એ પોતે શું કરે છે તો કે વનસ્પતિના અંગોમાં હલનચલન માટે ઉપયોગી આવતા હોય જેને આપણે શું કહીએ તો કે રસાયણાવર્તન કહેતા હોઈએ છીએ. સ્પર્શાનુવર્તન હમણાં જ આપણે વતાણું ઉદાહરણ જોયું કે જે સૂત્રાંગો હતા પોતે શું કરતા હતા તો કે ભાઈ કોઈ પણ આધાર હોય એને પોતે સ્પર્શ કરે, વીંટળાઈ જાય એની ઉપર અને પોતે ઉપરની તરફ ગતિ કરતા હોય છે. તો આમાં પણ તમને ધન આવર્તન જોવા મળે છે. બરાબર. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ બધી વસ્તુ ભણવાની જરૂરિયાત નથી, અંતઃસ્ત્રાવો પણ આપણે ભણવાની એટલી બધી જરૂરિયાત નથી. હવે આવે છે વનસ્પતિઓમાં અંતર. પહેલાં તો અંતઃસ્ત્રાવો કોને કે આપણને બધાને ખબર છે કે ભાઈ જ્યાં જ્યાં છે એ ચેતાકોષો આવેલા હોતા નથી, જ્યાં જ્યાં ઉર્મિવેગ વહન પામતો નથી એ બધી જગ્યાએ આપણા શરીરમાં વિશિષ્ટ પ્રકારના છે એ સ્ત્રાવો ઉત્પન્ન થાય છે, વિશિષ્ટ પ્રકારનું રાસાયણિક સંયોજનો ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ અંતઃસ્ત્રાવો કહીએ છીએ. અને આ જે અંતઃસ્ત્રાવો છે વિદ્યાર્થી મિત્રો એ વનસ્પતિમાં પણ આપણને જોવા મળે. વનસ્પતિમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો હોય, એક તો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને બીજો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તમને જોવા મળે. હવે આ જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એ ત્રણ પ્રકારના હોય, એક તો ઓક્ઝિન, જિબ્રેલિન અને સાયકોકાઇનિન. તો આ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે એમાં જિબ્રેલિનની જો આપણે ચર્ચા કરીએ તો એ પોતે શું કરતા હોય છે તો કે પ્રહોરોના અગ્રભાગોમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય અગ્રભાગો. એ પોતે શું કરે તો કે ભાઈ એની લંબાઈમાં પોતે વૃદ્ધિ વિકાસ કરતા હોય છે. બરોબર. એ બધી આપણને ખબર છે. ત્યાર પછી કોનો વારો જિબ્રેલિન. જિબ્રેલિનનું કાર્ય શું છે તો કે જિબ્રેલિન છે એનું કાર્ય તમે જોવા જશો તો જિબ્રેલિનનું કાર્ય છે એ વૃદ્ધિ પોતે શું કરે છે તો કે વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. શું થાય છે વૃદ્ધિમાં મદદરૂપ પોતે થતી હોય છે. ઓકે, ક્લિયર છે. ત્યાર પછી વારી સાયકોકાઇનિન. સાયકોકાઇનિન શું કરે ભાઈ તો કે સાયકોકાઇનિન છે વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં છે કુદરતી રીતે તેનું સંશ્લેષણ વધારે છે. ફળ છે, બીજ છે, આ બધેમાં સંશ્લેષણ વધારે અને જેનાથી કોષ વિભાજન આપણને પ્રેરતું જોવા મળતું હોય છે. ત્યાર પછી ચર્ચા કરીએ તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવમાં કોનો સમાવેશ થાય છે બેટા તો કે એકનો સમાવેશ છે જેનું નામ શું છે તો કે એબ્સેસિક એસિડ ભાઈ. બરાબર. એબ્સેસિક એસિડ કે જે પોતે શું કરે વનસ્પતિઓની વૃદ્ધિને અવરોધે છે. બરાબર. ક્લિયર છે. તો આ થઈ ગયું આપણું આ. હવે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ ભાઈ તો કે પ્રાણીઓની અંદર આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પ્રાણીમાં આવેલો જેને આપણે જીએચ કહીએ છીએ, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા પોતે ઉત્પન્ન થતો હોય છે. બરાબર. અને વૃદ્ધિ અને શરીરના વિકાસ માટે નિયંત્રિત હોય છે. ત્યાર પછી થાઇરોક્સિન. થાઇરોઇડ નામની ગ્રંથિ આપણે ગળામાં આવેલી હોય એ પોતે શું કરે તો કે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે અને જેનાથી છે એ આપણા શરીરનું સંતુલન જળવાઈ રહે છે. ત્યાર પછી વધારે ઊંચાઈ માટે બરાબર તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ થાઇરોક્સિનની જો ઉણપ સર્જાય તો શું થાય તો જો આ તમને અંતઃસ્ત્રાવ વધી જાય તો શું થાય વ્યક્તિની ઊંચાઈમાં ઘટાડો થાય. વામનતા કે ભાઈ બાલ્ય અવસ્થામાં જો ભાઈ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઓછો હોય તો એ નાનું થઈ જાય, ઠીંગણું થઈ જાય પણ આપણને ખબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે ત્યાર પછી ગોઈટર નામનો રોગ. ભાઈ જો આપણા શરીરમાં થાઇરોક્સિન નામની ગ્રંથિ જે ગળામાં આવેલી હોય, હવે આ જે થાઇરોક્સિન નામની ગ્રંથિ છે એ પોતે થાઇરોઇડ રોગ અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન ન કરે
તો આપણને થાઇરોઇડ નામનો રોગ થાય છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ગોઈટર નામનો એક રોગ થાય છે. અને ગોઈટર શું કરે છે તો કે આપણા ગળાના ગરદનને ફૂલાવી દે છે. બરાબર, ક્લિયર થાય છે? તો આ પણ આપણે બધાને ખબર છે, જો આવી રીતનું જોવા મળે તમને લોકોને. ત્યાર પછી મધુરૂપમે ડાયાબિટીસ. ભાઈ આપણા શરીરમાં આવેલું ભાઈ જે સ્વાદુપિંડ છે પોતે શું કરે, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે. તો પ્રોપર માત્રામાં આપણા શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો એને આપણે શું કહીએ છીએ, તો કે ભાઈ મધુપ્રમેહ ડાયાબિટીસ આપણને થતી હોય, આપણે એવું કહીએ છીએ. બરાબર. ત્યાર પછી હવે જોઈએ અમુક ગ્રંથિઓ જોવાની જરૂરિયાત છે. પિટ્યુટરી ગ્રંથિ. પિટ્યુટરી ગ્રંથિ શું કરે તો કે વૃદ્ધિયંત્ર સ્રાવ ઉત્પન્ન કરે અને બધા જ અંગોની વૃદ્ધિને છે વિદ્યાર્થી મિત્રો પ્રેરતી હોય છે. ત્યાર પછી આવે છે કઈ ગ્રંથિ આવે છે તો કે ભાઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ. જેમ કે થાઇરોઇડ ગ્રંથિ, એ પોતે શું કરે, થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ કરે અને શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે, જે પોતે ગળામાં અહીંયા આવેલી હોય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો સ્વાદુપિંડ. સ્વાદુપિંડ પોતે શું કરે છે, ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. બરાબર, અને પોતે રુધિરમાં શર્કરાનું સ્તર છે એનું નિયમન કરે છે. ત્યાર પછી આવે છે શુક્રપિંડ. એ પોતે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે, જે નર જાતિમાં જે ગુણ જાતીય લક્ષણો છે એનો વિકાસ કરે છે. ત્યાર પછી આવે છે અંડકોષ. ભાઈ કે ભાઈ અંડપિંડ છે પોતે ઇસ્ટ્રોજનનું ઉત્પન્ન કરે, જે માદા પ્રજનન અંગો છે એનો વિકાસ, એનો માસિક ચક્રનું નિયમન વગેરે પોતે કરતા હોય છે. બરોબર. ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિ. ભાઈ એડ્રિનલ ગ્રંથિ છે એડ્રિનાલિનનો અંતઃસ્રાવ કરે. આપણા શરીરમાં અકસ્માત થયેલો હોય લડવા માટે અથવા તો સ્થિતિમાં તૈયાર લડો અથવા તો ભાગોની સ્થિતિમાં છે આનો અંતઃસ્રાવ ઉત્પન્ન થતો હોય છે. બરાબર. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો હાઇપોથેલેમસ. આ હાઇપોથેલેમસ છે આપણા મગજમાં આવેલી ગ્રંથિ હોય છે, જે પોતે રિલીફ અંતઃસ્રાવ ઉત્પન્ન કરે અને પિટ્યુટરી ગ્રંથિ છે એવા અંતઃસ્રાવને મુક્ત કરવા છે પોતે પ્રેરિત કરતો હોય છે. બરાબર. અને ત્યાર પછી છેલ્લી આપણી ગ્રંથિ છે અહીંયા પૂરી થાય છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફૂલ આપણો જે સિલેબસ છે, ચેપ્ટર છે, એનું ફૂલ રિવિઝન આપણે એક્ઝેક્ટ કમ્પ્લીટ કરી ગયા છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ડીપીપી બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું છે. અને આવનારા ક્લાસમાં આપણે કયા ચેપ્ટરનું રિવિઝન જોવાના છીએ તો કે આપણે પ્રકરણ નંબર વિદ્યાર્થી મિત્રો 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. ઓકે, તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.